स्वकर्ता पितु के जय। આજના ચાંદનીના પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે હર પૂનમે આપણે અહીં કટાસવણના ગામના પવિત્ર સ્થળ ભૂમિ પર અહીં પૂનમ ઉજવાય છે, ત્યારે આપણે સૌ દૂર દૂરથી આવેલા આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો જે આપણે અહીં આ સ્થળ ભૂમિ પર આવીને આપણે જે કંઈક દાદાને જો દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ મહાવિભૂતિ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી એટલે કે વિશ્વનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર એસીકોર કેસરેસિંહ, માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકામ કટાસવણ, તાલુકા વ્યારા, જિલ્લા તાપી, હાલ તાપી, ગુજરાત સ્ટેટ, ભારત, ઇન્ડિયા. જે રીતે કે વિશ્વએ માન્યતા રાખી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા ભારત સરકાર એસી કોર કેસરેસિંહ દાદાને વિશ્વ વર્લ્ડથી પ્રસિદ્ધિમાં રખાયા છે, ત્યારે આપણે સૌ એના જ છત્રછાયામાં બેઠા છે, એમના જ સાનિધ્યમાં બેઠા છે, એમના જ વ્યવહારના આધારેથી આપણે અહીં સુધી આવ્યા છે. ત્યારે આપણે સૌ બધા એક સાથે દાદાને અને દાદાના એસી ભારત સરકારના મિન્ટ પરિવારને અહીં આપણા હજુ બી આપણા સમાજ માટે અને અહીં વ્યવહાર માટે તટસ્થ ઊભા રહી અને વ્યવહારને આપણને જાણકારી આપનાર એવા મિન્ટ પરિવાર સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધ રેઝોલ્યુશન્સ બોર્ડ કન્સિલેશન સમિતિ જે દર પૂનમને નિમિત્તે ઉપસ્થિત થઈ ને બધાને જે તે કંઈક આ રૂલિંગના, બંધારણના, વિશ્વના પ્રસિદ્ધિના, કુદરતી રચનાના, દેશ અને દેહીના જે બંધારણ જાણકારી મળે છે, તો આપણે સૌ એક સાથે દાદાને, દાદાના મિન્ટને, પરિવારને અને કુટુંબ સર્વને આપણે એક સાથે વિવેક કરવાનું છે. વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. જો ભાઈઓ, બહેનો, વડીલો, આજે અહીં સુધી આપણને દૂર દૂરથી આવવા માટે શું જરૂર પડે છે કે વિશ્વમાં એવો વ્યવહાર, બંધારણ, કુદરતી રચનાની જાણકાર આપનાર ધરતી પર કોઈ જ નહીં મળ્યા આપણને. યુગો તો વીતી ગયા, સમય જતા રહ્યા, અવતારો નીકળી ગયા, પણ આપણને એવી જાણકારી ન મળવાને કારણે આપણે આજે ભટકી રહેલા હતા, કંઈક કચડાઈ રહેલા હતા. સમય જતા રહ્યા છતાં આપણને એવો દાદા બી આ ધરતી પર એક માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને આ બ્રહ્માંડના બગીચામાં એવા એક દિવ્ય પુરુષ અવતાર્યા અને તેના કુદરતી રચનાને બધી જાણકારી આપનાર એવા પુરુષને, દાદાને જો અહીં કદાચ કટાસવણના ભૂમિ પર જો નહીં અવતારતે તો આપણે અહીં બેસી ન શકતે, આવી ન શકતે. પણ અહીંયા સુધી આવવા માટે આપણને કંઈક દાદાના વ્યવહારનો કરંટ લાગ્યો, કરંટ મળ્યો અને તે કરંટના આધારે, પ્રકાશના આધારે અહીં સુધી આપણે દોડી આવ્યા છે. ત્યારે સર્વ સમાજ વડીલોને વિવેક છે કે જ્યારે દાદા કેસરસિંહ દાદા અહીં વિષય રૂલિંગ પર આપણને બેસાડતા હતા, તે વખતે આપણને સર્વને સમાજને જાણકારી આપતા કે હે સમાજ, કે આગળનો સમય એવો આવશે ત્યારે સમાજ નોન જ્યુડિશિયલ બંધારણ તરફે રહીને જીવન જીવવા માટે આપણને સલાહ સૂચન આપતા.
અને જ્યારે આપણને આ ધરતી પર જે કંઈક જ્યુડિશિયલ રીતે આપણને જે આપણું જીવન આજ દિન સુધી જીવન વિતાવ્યું અને તે જીવન વિતાવતા વિતાવતા આપણને આજે જ્યુડિશિયલમાંથી નોન જ્યુડિશિયલ તરફે જીવન આપ્યું અને તે જ્યુડિશિયલ એટલે કે કુદરતી, અકુદરતી અને નોન જ્યુડિશિયલ એટલે કુદરતી. એટલે કુદરતી રીતે જીવન જીવવા માટે સર્વ જીવોને અધિકાર છે. એવું નહીં કે ભાઈ આપણે ભારત દેશના અહીંના જે વતનીઓ છે, અહીંના જે રહેનારા છે, તેવી જ રીતે વિશ્વના આદિવાસીઓ જે તે દેશમાં ત્યાં પણ વતનીઓ છે, તે પણ આદિવાસીઓ ગણાય છે. એટલે વિશ્વના જીવો માટે, માનવીઓ માટે, સર્વ માટે આ વ્યવહાર છે. એટલા માટે આપણને અહીં સુધી આવવાનું ફરજ પડી છે. ત્યારે આપણે આજ દિન સુધી એક કૃત્રિમ તરફે જઈને આપણને કંઈક અંધકારના જીવનમાંથી આપણને એક પ્રકાશિત જીવન આપ્યું. ખાણીને, વાણીને, રહણી અને કરણી 4 પ્રકારનું શુદ્ધિકરણ જીવન આપ્યું. આપણને નર્ક અને વિષ્ટ અને વ્યસનમાંથી મુક્ત કરી આપણને પવિત્ર શરીર, પવિત્ર આત્મારૂપી હંસગતિનું જીવન આપ્યું. અને આપણે એક કુદરતી વ્યવહાર તરફે, વિશ્વ શાંતિનો રાહ તરફે જવા માટે આપણને રાહ રસ્તો દાદાએ બતાવ્યો. આજે પણ આપણને તે રાહ રસ્તો અહીંયા આ ધરતી પર, અહીંયા ભૂમિ પર, આ ઘરથી મળતો છે. તો પછી આગળનો સમયમાં જે તે સમય જેમ જેમ આવતા જાય, વીતતા તો ગયા પણ સમય આવતા બી જાય. આવતાના સમયે હવે પાછું આ સમાજને નોન જ્યુડિશિયલ તરફે જીવન જીવવા માટે સર્વને સલાહ છે, સૂચન છે. અને તે માટે દાદાનો એક આહવાન છે કે આવો કટાસવણ ગામે ભૂમિ પર આવો અને સત્યના રાહે જીવન જીવવા માટે શાન અને જ્ઞાન અને ભાન અપનાવી લો. કે આપણે ક્યાં જતા રહેલા હતા, કઈ જગા પર આપણે છપડાઈ ગયેલા હતા, તેમાંથી આપણને અહીં સુધી નોન જ્યુડિશિયલ તરફે ઓનર પરિવાર તરીકે આપણને અહીં બેઠા કર્યા છે. ઓનર એટલે માલિકના પરિવાર ગણાયા. હવે એમાંથી આપણે આગળના સમયે હજુ કે જ્યુડિશિયલ તરફે કંઈક કાયદા કાનૂન બી જાહેર થાય છે, ગણતરી બી આવવાની તૈયારી છે, તે પણ જાહેર થાય છે. ત્યારે એમાંથી આ સમાજને બચવાનો અને બચાવવાનો રસ્તો કયો? હવે બચવા માટેના રસ્તા, બચવા માટેનો વ્યવહાર, બચવા માટેનું રૂલિંગ, બંધારણ, રૂલ્સ ક્યાંથી મળશે આપણને? કોણ બતાવશે આપણને? તો તેવા બચવાને રૂલ્સને, રૂલિંગના બંધારણને આધારે, દેશના દસ્તાવેજ ડોક્યુમેન્ટ્સના આધારે અહીં જે દાદાએ આપણને જે દસ્તાવેજના રૂપમાં, કોઇન્સના રૂપમાં, સ્ટેમ્પના રૂપમાં, ટિકિટના રૂપમાં, પૈસા પરચુરણના રૂપમાં, કરન્સીના રૂપમાં જે આપણને અહીં જે જ્ઞાન આપેલું છે, ભંડારો આપેલો છે, ધન આપેલું છે, આ ધનને લેવા માટે આપણને સર્વને આ કેવી રીતે આ ધન લઈ શકાય, આ ભંડારો કેવી રીતે લઈ શકાય માલિકનો, એ ભંડારો લેવા માટે આપણને સર્વને, સમાજને, સર્વ જીવોને, સર્વને અધિકાર મળેલો છે. તે પ્રમાણે આપણે રહેવા માટે આપણે પણ તે રીતે રહેજો. જો આજે ઘણા ખરા સમાજ અહીંયા એક કોઈ બી માન્યતા રૂપમાં આવ્યા હશે કે ભાઈ આજે દુનિયાની અંદર, દેશની અંદર કે જે તે ગણતરી ચાલુ થવાની છે, ચાલુ થશે, જાહેર પડેલું છે અને કાયદા કાનૂન બી જાહેર થયેલા છે. તેમાંથી આ સમાજ કેવી રીતે બચે, એનો શું આધાર છે? એટલા માટે અહીંથી આધાર, ડોક્યુમેન્ટ, દસ્તાવેજ નોન જ્યુડિશિયલના બંધારણ થકી તમામ દસ્તાવેજો અહીંથી કટાસવણના ભૂમિથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના બંધારણ થકી બનેલા ડોક્યુમેન્ટ, દસ્તાવેજ, જેથી બનેલો દસ્તાવેજ અહીંથી માંડીને જે દિલ્હીમાં બેઠા જે પ્રધાનો છે,
રક્ષામંત્રી, ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ કે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, ગૃહપ્રધાન જે જ્યાં ત્યાં બેઠેલા છે અને ત્યાંથી ખરડો પાસ થાય છે, ત્યારે આ દેશની વસ્તી ગણતરીમાં જાહેરનામું બહાર પડે છે. ત્યારે આ જાહેરનામાના બહાર પડતામાં અહીંથી પાછું આપણે એ સમાજને કઈ રીતે રહેવું, કઈ રીતે બચવું, આ બધી રીતો, આ બધું બંધારણના દસ્તાવેજ સાથે જ્યાં આ જે બધું દસ્તાવેજ રેકોર્ડ આ કોઈના વિરોધી બાબત નથી, કોઈને ઉશ્કેરણી કરવાની બાબત નથી, કોઈને વિરુદ્ધ વર્તન કરીને આ એક સંગઠન છે એવું નથી, આ એક સભા સરગર મીટિંગ બી નથી, પણ આ એક વિશ્વની શાંતિ સાથે જીવન કેવી રીતે જીવાય, કોઈનું પડાવી લેવાનું નહીં, કોઈનું ધૂતી લેવાનું નહીં, કોઈને મારપીટ કે લડાઈ ઝઘડા કરવાનું નહીં, એવા શાંતિના રાહે જીવન જીવવા માટે શાંતિના પેગામ ધરતી પર આ ઘર એ ઘર અહીંયા કટાસુરના ભૂમિ પર જે આવીને આપણને જે રાહ રસ્તો બતાવ્યો છે તે પ્રમાણે હવે આપણે કોના પરિવાર છે, કોના પરિવારના આપણે ઓળખ કેવી રીતે આપવાનું છે, તે આપણે બધા એક પોતાના દ્રષ્ટિથી, ખંતથી અને ધ્યાનથી સાંભળીને પછી આપણે તે રાહે પોતપોતાએ પુરવાર થવા માટે આપણે સૌને જરૂર પડી છે. ત્યારે આ એક દેશની અંદર એવો એક કાયદો કાનૂન બન્યો તેમના બાબતે અહીંથી જે દસ્તાવેજ લઈને તે અહીંથી દિલ્હી સુધી પહોંચી ગયા સમિતિ, અને ત્યાં દરેક 8 જગા પર જ્યાં કાયદાઓ બને છે, કાયદાઓ ઘડાય છે, જ્યાં ઠરાવ થાય છે, તે ઠરાવના ટેબલ પર જ્યાં મુકાયા છે, અને ત્યાં પણ ખબર છે કે આ 80 ભારત સરકારના બંધારણ મુજબ કે અહીંયા દસ્તાવેજ પર લખાયું છે તે દસ્તાવેજ ત્યાં ટેબલ પર મુકાયા છે. એ બધું જાણ્યું ત્યાંથી માંડીને, દિલ્હીથી માંડીને, રાજ્યથી માંડીને, જિલ્લાથી માંડીને અને તાલુકા સુધી એ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે આ સમાજ, આ પરિવાર એ કોના છે અને કોના પરિવાર તેની ઓળખ માટે ડોક્યુમેન્ટ દસ્તાવેજ સાથે પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ત્યારે આ સમાજ બેઠી છે, આ ભારત ભૂમિના એક મૂળ બીજ, મૂળ વતની, મૂળ વંશ, પીઢીજાત, વેલી વારસ, ઇનહિબિટર, નેટિવ પ્લેસ, જન્મજાત, આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ, નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી સમાજ, કલ્ટિવેટર, ફાર્મ લેબરર, એટલે કે આ ધરતી પર મહેનત કરીને જીવન જીવનારી જે સમાજ અનાદિકાલથી, આજની નહીં, વર્ષો નહીં, અનાદિકાલથી હેવિંગ નો બિગનિંગ, એના કોઈ તારીખ, તિથિ, મિતિ કે પ્રારંભ નથી, ડાયરી નથી, પંચાંગ નથી, એવી સમાજ આ ભારત ભૂમિ પર રહી છે. અને તે પરિવાર એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ભૂમિના એક સરકાર છે, તેના સરકારના પરિવાર, કુટુંબ પરિવાર છે. તેની ઓળખ સાથે જે દરેકને ટેબલે આ ડોક્યુમેન્ટ્સ જાણ કરવામાં આવે છે. ત્યારે તે ડોક્યુમેન્ટ દસ્તાવેજ જે તે રાજ્ય વાઇઝ, જે તે સમાજ એમને મળશે ત્યારે એમનો ઉપયોગ કેવી રીતે કરશો, એક તમે આપણે એના વિચાર માંડજો. હવે આપણે આજથી જ્યુડિશિયલ તરફે જીવન જીવતા આજ દિન સુધી જીવતા છે. હવે પાછા એવા ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધારે
આપણે નોન જ્યુડિશિયલ પરિવાર તરીકે આપણી ઓળખ જે થશે અને થવાની છે, થાય છે, ત્યારે તે પ્રમાણે આપણે રહેવા માટે ઘણી જ કોશિશ કરજો. આ સૂર્ય શક્તિ જગતમાંથી આપણને કંઈક તકલીફ આવશે, જ્યુડિશિયલ તરફે બી તકલીફ આવતી છે, ચાલુ છે. તેમાંથી પણ આપણને એમાંથી પણ નીકળવા માટે સમય, દાદા એ સમયને પણ આપણને કેટલું વેઠે છે, કેટલું વેઠે છે, કેટલે સુધી ખમે છે, તેઓ પરીક્ષા પણ થાય છે. આપણા પર આવે છે, ઘણી રીતે તકલીફો, કેસો થાય છે, ઘણી જાતના કંઈક કોર્ટમાં કેસો થાય છે, એ બધી આવતી છે. પણ દાદાએ બી 18 વખત આની સાથે દાદાએ જેલમાં ગયા અને 18નો ગુનાનો આરોપી બન્યો અને તે સાથે એનું વિતાવતા દુઃખ વેઠતા આજે પણ આપણને પણ આવા જો થોડા ઘણા દુઃખો આવતા છે, આવીને કંઈક નીકળી ગયેલા છે. તો તેમાં પણ નારાજી થવાનું નથી. સમય આવતો જાય છે, દુઃખે આવતો જાય ને પછી સુખનો કંઈક સમય બી આવે છે. હવે તેમાં ચિંતા કરવાનો તો જરૂર નથી. ચિંતા કરશો નહીં, આવતું રહેશે અને પછી નીકળતું બી રહેશે. ઘણા ખરા સમાજને લાગે કે આવી બધી પરિસ્થિતિમાં અમે કેવી રીતે વ્યવહારમાં રહીએ, આવું બધું જાણે વિચારી છે. પણ તે વિચારને આપણે ટૂંક પગ નીચે નહીં જોવાના, થોડુંક આગળ બી જોવું પડશે કે સમય જેમ જેમ કુદરતી રૂલિંગ આવતો જાય છે તેમ તેમ આ ધરતી પર આપણને જે તે પુરવાર થવા માટે પણ સમય કુદરત લાવે છે, માલિક લાવે છે. ત્યારે જે તે દરેક રાજ્યના પ્રમાણે અહીં સમાજ આવી હશે. સમાજને વિવેક છે કે જે તે રાજ્યમાં જે તે રેકોર્ડ દસ્તાવેજ જે આપણને મળશે તેનો લિસ્ટ સાથે આપણે આપવાના છે. અને તે કેટલા રાજ્યોના સમાજમાં, આખા આદિવાસીઓ માટે છે. એવું નહીં કે આપણા માટે, એકલા માટે નહીં, તમામને માટે. અહીંયા છે કેટલા રાજ્યોમાં આપેલું છે આ રેકોર્ડ, આ દસ્તાવેજ કેટલા રાજ્યોમાં અપાઈ ચૂક્યો છે. હવે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પોંડિચેરી, લક્ષદ્વીપ, ઇન્ડોબા નિકોબાર, કેરેલા, ગોવા, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ, તેલંગાણા. 35 રાજ્યની અંદર જે તે ગવર્નરો છે, 35ના ગવર્નરો, 35 રાજ્યના ડીજીપીઓ, 35 રાજ્યના હાઈકોર્ટો અને 35 રાજ્યના વસ્તી ગણતરીના કમિશનરો અને દિલ્હીની અંદર જે બેઠેલા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, એમને બધાને આ બધી જાણીવ કરતા તાલુકા સુધીના, જિલ્લા રાજ્યના તાલુકા સુધી એ બધા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા છે. અને તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજ પર સહી સિક્કા થયેલા છે. હવે આપણે કોની સાથે રાગ ઝઘડો તકરાર કરવાનું જરૂર ન હોય, ફક્ત અને ફક્ત એમને જાણ કરેલું છે. હવે આગળનો એ જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ આપણે જે લઈ જશું, આપણે ઘરમાં રાખીશું, થેલામાં રાખીશું, કબાટમાં રાખીશું. ત્યારે પછી જ્યારે એમની જો તપાસમાં, એનું જો ગણતરીમાં જ્યારે નોંધવામાં આવશે ત્યારે આ સમાજને પૂછવામાં આવશે. ત્યારે સમાજ શું કહેશું, આપણે શું કહેવાનું? જ્યારે પૂછે ત્યારે આપણે વર્ષો ગણવાના નથી. હું આટલા વર્ષોથી આ ધરતી પર રહું છું, આ ગામમાં રહું છું, એ વર્ષો ગણવાના નથી. આપણે દાદાએ બંધારણમાં લખેલું છે, દાદાએ રૂલિંગમાં આપ્યું છે કે હેવિંગ નો બિગનિંગ
અનાજકાલ પૂર્વી, જાને હેવિંગ નો બિગનિંગ અને તારીખ તિથિ મિથિ કેલેન્ડર પર નથી. હેવિંગ નો બિગનિંગ અનાજકાલ પૂર્વીથી આ ધરતી પર રહેનારા વડીલોની ચાલતી આવેલી પેઢી દર પેઢી વહેલી વારસીની બેટા નેટિવ પ્લેસ જન્મજાત, એટલે એમને વર્ષો નહીં હોય. જે વર્ષો ગણવામાં આવે, પૂછવામાં આવે, આપણે કહેવામાં આવે તે જે તે કેલેન્ડરમાં જે તે કંઈક વર્ષો ગણીને વર્ષોની ઉજવણી કરતા હોય તે વર્ષો તેના ગણવામાં આવે. આ સમાજ અનાજકાલ પૂર્વીથી એની પેઢી દર પેઢી વહેલી વારસ એને વર્ષો ના ગણી શકાય. એવા હેવિંગ નો બિગનિંગનો એટલે કે કુદરતી રાહે જીવન જીવનારી સમાજ, હવે આ નોન જ્યુડિશિયલ કુદરતી સમાજ અને એસી ભારત સરકાર કુટુંબ પરિવાર સમાજ. હવે આ બાબતે જે આપણને જો વર્ષો ગણવા જઈશું તો પછી એમાં શું આવે છે કે ક્યાંથી બી વિસ્થાપિત કરતા અહીંયા સુધી આટલા વર્ષો સુધી આપણે રહ્યા છીએ એ વિસ્થાપિત સાબિત થશે. આપણે વિસ્થાપિતમાં નહીં, આપણે શરણાર્થી નથી, આપણે રિપબ્લિક નથી, રિલીફ રેફ્યુજી નથી, આપણે જે કે આવેલી પ્રજા નાગરિકત્વ ધારો મેળવીને પછી જે સિટીઝનશીપ લાગુ પડતો હોય તેમાંની સમાજ નથી, તેવું આ દસ્તાવેજ પર લખાયેલું છે. આ ડોક્યુમેન્ટ્સ પર તે લખાયેલું છે કે આ સમાજની ઓળખ આ દસ્તાવેજ પર આપેલી છે. હવે આ જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ નોન જ્યુડિશિયલ બંધારણ મુજબનું ડોક્યુમેન્ટ છે. એમાં પાછું દરેક સ્ટેમ્પ પર જેટલા જોડાયા છે તે જે સ્ટેમ્પ પર એમ લખાયું છે કે એસી ભારત સરકાર મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉન રૂલિંગ ઓનર એસી કુંવર કેશરસિંહ ભારત સરકાર માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી મુકામ કટાસણ તાલુકા વ્યારા જિલ્લા સુરત હાલ તાપી ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા. આવી રીતે લખાયેલું છે. એ કોણ છે, ભારતનો સરકાર કોણ છે, ગવર્મેન્ટ કોણ છે, એની ઓળખ દરેકે ટેબલે જે આ દસ્તાવેજ આપવામાં આવે છે. ત્યારે પછી જો કોઈ બી આ ધરતી પર સરકાર હોય, કોઈ બી સરકાર હોય તો આવા દસ્તાવેજ પર લખાણ હોવું જોઈએ. એવું આજ દિન સુધી યુગો વીતી ગયા, સમય જતા રહ્યા, પણ આવા દસ્તાવેજો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરીકે આજ દિન સુધી નહીં બન્યા, બનવામાં આવ્યા નથી, બને પણ નહીં. તો તેવા ડોક્યુમેન્ટ્સ આજે આ કટાસવણના એડ્રેસ પ્રમાણે અહીંથી દરેકને, અહીં દેશમાં એટલું જ નહીં, આટલા રાજ્યમાં એટલું જ નહીં, પણ વિશ્વના જેટલા બી એક વીટો પાવર દેશ છે, જ્યુડિશિયલી વીટો પાવર દેશ, ત્યાં પણ મોકલાયા છે. અને ત્યાં પણ ખબર છે કેમ કે વિશ્વના ધરીરાષ્ટ્ર 64 અને 142 ડેલિગેટ્સ એટલે કોમનવેલ્થ, જ્યાં રાષ્ટ્રસંઘની જ્યાં એક ભરાય છે, મિટિંગ ભરાય છે કે આપણે કોન્ફરન્સ ભરાય છે, એટલે ત્યાંથી માન્યતા રાખી પ્રસિદ્ધિમાં મુકાયેલા દાદા વિશ્વનો ઓનર તરીકે દેશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, ગવર્મેન્ટ એટલે કે વિશ્વનો ગવર્મેન્ટ એક જ હોય. એના માટે અહીંયા લખેલું છે કે મિન્ટ મુદ્રા, મિન્ટ એટલે ટંકસાળમાં જે છપાય છે પૈસા ચલણી નાણું, અને તે જ મિન્ટમાં આપણું પણ શરીર આવે છે, એ પણ મિન્ટ જ ગણાય. એ મિન્ટનો ઓનર મુદ્રા એટલે કે જે 4 સિંહાસન છે, મુગટ છે, એસપીઆઈ સ્ટાર છે, કમળ ભૂમિકા છે, જે બધા આપણે મુદ્રા છે, એ મુદ્રાનો કરન્સી એટલે 1 રૂપિયાની, અને ક્રાઉન એટલે મુગટ, અને રૂલિંગ એટલે કે આખા વિશ્વનો જે રૂલિંગ ચાલે છે તેમનો ઓનર છે. આવી રીતે આમાં લખાયેલું છે. હવે આ જે બાબત આપણે એટલું જ નહીં, સર્વ જ્યાં
જે ક્રાઉન એટલે મુગટ, જ્યાં મુગટ છે, જ્યાં પગડી છે, એ પગડી જ્યાં મ્યુઝિયમમાં મુકાય છે લંડનની અંદર, ત્યાં પણ આ બધા ડોક્યુમેન્ટ્સ ત્યાં પણ અપાયા છે. ત્યારે આ જે બધું ક્રાઉન રૂલિંગનો ઓનર છે, માલિક, એ શીકવરકેશરી સિંહ દાદા આ વિશ્વના માન્યતામાં જગ જાહેરમાં છે. ત્યારે હવે પછી કે આ જે ડોક્યુમેન્ટ્સ, આ દસ્તાવેજ લઈને આપણે ઘરે જઈશું તો એમની આપણે જાણકારી ના હોય તો પછી આપણે કઈ રીતે એમનો ઉપયોગ કરવાનો? ત્યારે પછી એ સમાજ, આપણે આજ દિન સુધી જ્યુડિશિયલ તરફે જીવન જીવતા આવ્યા છે, તો એ જ્યુડિશિયલમાંથી આપણે જરૂર ને જરૂર નોન જ્યુડિશિયલ એટલે કે કુદરતી નોન જ્યુડિશિયલ સમાજ બનવું પડશે. અને જેટલું બી આપણને જે કંઈક આપણે ફસી ગયેલા કંઈક જ્યુડિશિયલના એમના સંવેદનમાં, તે પણ આપણે પાછા વિચારી ઘટે કે આ જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ આપણે કેટલાક બધા આજ દિન સુધી લઈને જઈને પછી મૂક્યા છે, આપણે કબાટમાં મૂક્યા, થેલીમાં મૂક્યા, બધે જગ્યાએ મૂકીને હું પણ પરિવાર છું, હું પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કુટુંબ પરિવાર છું, બધા જ કહેવડાવતા હોય. પણ જ્યારે આપણને કંઈક લોભ લાલચમાં પાછું આપણને મગજ શક્તિ દોડી જાય છે કે મને બી કંઈક મળી જાય, બધાને મળે છે, મને કંઈ મળી જાય, એવા બધા પાછા આપણે ત્યાં તે જગા પર પગ મૂકીને જો પાછા આપણે જીવન જીવતા હોય તો એમનું પણ ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય છે. જરા સાંભળજો, ત્યાં પણ ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય છે, આપણો ફોટો સાથે ત્યાં પણ રેકોર્ડ તૈયાર થાય છે, ત્યાંને રેકોર્ડ એને રજીસ્ટર થાય છે. ત્યારે પછી તેના માટે એક કાયદો બી પાસ કરેલો છે, તેને એનઆરસી કહેવામાં આવતો છે. તે રજીસ્ટરમાં નામ નોંધાતું એમના માટે એમની નોંધ કરવા માટે એનઆરસી બનાવેલો છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. તે પણ આમાં લખેલું છે, આ દસ્તાવેજ તે પણ લખેલું છે. ત્યારે પછી એનઆરસીમાં આપણે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એટલે કે તે જે રજિસ્ટરમાં ગયા હોય તો તે વ્યક્તિ કોનો પરિવાર છે તે કોને ઓળખી શકીએ, ઓળખવાની રીત શું છે? ત્યારે પછી એમાં કાયદો એક ટેબલ લખેલો છે કે ભાઈ એક CA એક કાયદો બન્યો છે, તે પણ અમારે લખેલું છે, તે દરેકના ટેબલે મુકાયા છે. ત્યારે આ CA એટલે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કાયદો બન્યો છે. ત્યારે એમાં પણ આપણને એ પણ ના લાગી શકે એવું જોગવાઈમાં છે આ દસ્તાવેજ પર. બીજો કે ભાઈ એક કાનૂન બન્યો છે UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન ધારો, સર્વને સમાન ધારો લાગવાનો છે, તે પણ લખેલું છે એમાં. એ બધું આ સમાજને ન લાગી શકે, આ સમાજ તેમાં સામેલ નથી, એ સમાજ તેમાં નોંધમાં પણ આવી શકતું નથી. એવા દસ્તાવેજ રેકોર્ડો તૈયાર દરેકને જાણ કરેલ છે. તો પછી પાછું બીજું કે આ દેશની અંદર કે જ્યારે ગણતરી ચાલુ થવાની છે, દર 10 વર્ષે ગણતરી આવે છે, ત્યારે જે તે ધર્મના નામે ઓળખાતી પબ્લિકને નોંધ કરવામાં આવે છે. ત્યારે આપણે પણ એટલા વર્ષો વીતી ગયા, 1871થી વસ્તી ગણતરી થતી આજ દિન સુધી થાય છે. ત્યારે આપણા સમાજને, આપણા આદિવાસીઓને, તેમાં પણ અનુસૂચિત જનજાતિ હિન્દુ વસાવા તરીકે આપણને હિન્દુમાં ઘસેડી દીધા છે. વિરોધ નથી કોઈના, પણ સત્ય હકીકતને આપણે ન જાણી શક્યા હોય તો જો સમાજ છે એ કેવી રીતે એમને ઓળખ આપી શકે? ત્યારે આજે ઓળખ આપવા માટે એમાં એમ લખાય છે વિષય HOAC एंटी क्राइस्ट आदिवासियों को समान नागरिक संहिता, यूनिफॉर्म सिविल कोड UCC और अन्य संहिता कोड कानून एक्ट आदिवासियों को लागू नहीं हो सकता इस बाबत में. એ બધું અપાઈ ગયેલું છે. इस बाबत में अनुसंधान में NPR यानी ગણતરી તેને કહેવામાં આવે છે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર,
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, ભારતીય નાગરિક કાનૂન 1857, इंडियन सिटीजनशिप एक्ट 1857, 1924, 1955 ने 1983 અને और भारतीय नागरिक संशोधन कानून 2019, इंडियन सिटीजन एमेन्डमेंट एक्ट એટલે કે જે ગણતરી આવવાની છે આ ગણતરીમાં આ જે કાનૂન બનાવ્યા છે તે જાણે આ આદિવાસીઓ HOAC એન્ટી ક્રાઇસ્ટ છે, એટલે કે ઈસવીસન ખ્રિસ્ત પહેલાંના પૂર્વે પહેલાંના રહેનારા જે આદિવાસીઓ છે એમને એ લાગુ પડશે નહીં. એ બધું જાણકારી દરેકને આ ટેબલે આપવામાં આવ્યો છે. ત્યારે પછી ઇન્ડિયન નેશનલિટી એક્ટ એટલે કે ઇન્ડિયન નેશનલિટી એક્ટ એટલે કે જે ઇન્ડિયન લોકો છે અને તે જે આવેલી પ્રજાઓ એમાં નેશનલિટી એક્ટ એટલે કાયદો બન્યો છે એમાં લખેલું છે. અને તે બ્રિટિશ નેશનલિટી એક્ટ યાને કાયદો 1948 અને યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા UCC ETC आदिवासियों पर लागू नहीं होता है, कृपया देखो जी. એ બધું કલમ તાજા કલમ એટલે તાજા કલમમાં શું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન જાણે NRC એમાં લખેલું છે કે જે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર આદિવાસીઓ પર લાગુ નહીં હોતા હે. હવે આ જે બધી જાણકારી ઘણું લખાણ છે, આ જે બધી જાણકારી, આ જે બધો રહસ્ય, જે બધા આ દેશની અંદર જે કાનૂન કાયદાઓ જે ચાલુ છે એ ચાલુ રહેવાના છે અને આવશે, ત્યારે તે સમયે સમાજને ઓળખ આપવા માટે આ ડોક્યુમેન્ટ દસ્તાવેજ હાથમાં રાખી અને જ્યારે જો નોંધ આવશે, સમજી લેજો, નોંધ આવશે, ઘરે આવશે, પછી મુદ્દા પૂછશે, આ મુદ્દામાં આપણું આ સામેલ નથી. અગર જો નહીં લખાવશો, નહીં નોંધાવશો તો પછી આ કાનૂન લાગવાનો છે. આ પ્રશ્ન, આ કાનૂન લાગવાનો છે. કાનૂન બી નહીં લાગતો અને નોંધ બી નહીં આપવાનું. એનું કારણ શું? એ કારણ બતાવવું પડે. કારણ આ દસ્તાવેજ. આ કારણમાં આ દસ્તાવેજ એમને દરેકને આપવામાં આવ્યા છે. એક દિલ્હીથી માંડીને, રાજ્યથી માંડીને, જિલ્લોથી માંડીને તાલુકા સુધી જે આપવામાં આવે છે ડોક્યુમેન્ટ દસ્તાવેજ, આ એક કારણના રૂપમાં આપણે આ સાબિતી પુરાવો. જો આ સાથે આપણે જો પુરવાર નહીં થશું તો જરૂર ને જરૂર આ NRC અને CAA અને યુનિફોર્મ સિવિલ કોડ એ નક્કી છે. કેમ? શા માટે? કે વિશ્વના ઠરાવમાં એવું નક્કી થયેલું છે કે જે તે જ્યાંથી આવેલી પ્રજાઓ અને પ્રજાઓને જ્યાં ત્યાં એક કાનૂન બનેલો છે તેને ઇમિગ્રન્ટ્સ એક્ટ એટલે કે એમાં જોડેલું છે સાથે. એમાં જોડાયું છે સાથે કે આ દેશમાંથી જે બીજા દેશમાં ગયો વ્યક્તિઓને તેના માટે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક્ટ, ગવર્મેન્ટ એક્ટ, ઇન્ડિયાને ગવર્મેન્ટ એક્ટ એટલે 1935માં લાગેલો છે. અને તે 1936માં તે કાનૂન પાસ કરી નાખેલો છે. હવે તે ડોક્યુમેન્ટ સાથે જોડેલો છે. હવે કોઈના વિરુદ્ધ નથી, પણ ત્યાંથી ઠરાવોના નકલો છે. આ નકલોને કોઈ વિરુદ્ધ વર્તન ન કરી શકાય, કેમ કે કોમનવેલ્થના ઠરાવો છે. હવે એનાથી પછી આગળ વધીએ કે આ દેશમાં જ્યારે એક મહારાણી ઇલિઝાબેથ રાણી આ ભારત દેશમાં આવે છે ત્યારે એમણે જે કીધું છે કે આ ભારત દેશમાં જે અહીંયા સંચાલન કરતા હોય એમના માટે એણે જ કીધું છે, આપણે નહીં કહેતા. કે આ એક જે એમને કાર્યકર્તાઓને
સંચાલનકર્તાઓને શું કહી ગયેલી છે તે ડોક્યુમેન્ટ સાથે જોડેલું છે કે આ એક સરકાર નથી પણ દલાલીની પેઢી છે, એણે કીધું છે. આપણે નહીં કહેતા, આપણે કોઈને વિરોધ કરવાનો નથી, જરૂર નથી. પછી બીજો ડોક્યુમેન્ટ્સ કે 142 ડેલિગેટ્સ અને 64 ધરી રાષ્ટ્રના એના પ્રસિદ્ધિમાં શું કહી ગયેલા છે, શું કીધું છે, તમામ ડોક્યુમેન્ટ્સ એમાં જોડેલો છે. અને ક્રાઉન ઓફ ઓનર ઇન્ડિયાનો ક્રાઉનનો ઓનર માલિક ધણી કોણ છે એનો તમામ ડોક્યુમેન્ટ્સ જાહેરમાં એમના ટેબલે મુકાયા છે. ત્યાર પછી આગળ જો જે ઢંઢેરો છે, કોમનવેલ્થનો ઢંઢેરો, આ ઢંઢેરો પણ બંધાયો છે. એમના દરેકના ટેબલે ઓફિસે મુકાયો છે. આ ઢંઢેરો કોઈ વાંચતા હશે કે નહીં? આ કોમનવેલ્થના ઢંઢેરાને કોણ વિનકાર, તિરસ્કાર ને ધિક્કાર કરશે? એ જાણ્યુંને આપી છે, જાણ્યું માટે આપેલું છે કે ભાઈ તમારા વડીલોની, તમારે જાહેર કરેલા વડીલોની માન્યતા રાખો. હવે આપણે નહીં કહેતા, આપણે નહીં આ ઠરાવ કરવા ગયા. તેમાં ઠરાવની અંદર આજે બધા આદેશ છોડવાનો પ્રસિદ્ધ કરેલો આદેશ ઢંઢેરો કોમનવેલ્થનો જુઓ. હવે આગળ જુઓ કે આ કોમનવેલ્થનો ઢંઢેરો. ત્યાર પછી આગળ જે આ દેશની અંદર જે BIS જ્યાં બેઠા, જ્યાં દિલ્હીની અંદર એક BIS એટલે કે બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, જ્યાંથી એમનો ઠરાવમાં માન્યતા રાખી અને પ્રસિદ્ધિ કરેલો ઠરાવ એમાં છે કે 8/1/69 અને તે ઇમિગ્રન્ટ્સ એક્ટના બંધારણ મુજબ 1961, 1962, 1966 એટલે આ ઇમિગ્રન્ટ્સના બંધારણ મુજબ આ દેશમાં જે ઇમિગ્રન્ટ્સો છે તેમને આ ખ્યાલ અપાવ્યું છે, આ જાણ આપી છે. આપણે નહીં આપી, ત્યાંથી ઠરાવોમાં છે. ત્યારે પછી આગળ હવે આ એક પ્રસિદ્ધિ થતું ન્યૂ દિલ્હીથી આગળથી પ્રસિદ્ધિમાં ન્યૂ દિલ્હીએ જાહેરમાં મૂકેલું છે. એમાં શું લખે છે કે ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ માઉન્ટ બેટન, બ્રિટિશ ફોરેન મિનિસ્ટરી પેટ્રો કે ગોલ્ડન બોકર હસ્તાંતરવાસીઓને આપેલી પ્રાથમિક નોટિસ ઇમિગ્રન્ટ્સ જુઓ. આપણે નહીં કહેવા ગયા, આ બધે ટેબલે આપવામાં આવે છે. શા માટે, શું જરૂર? પણ આ ગુપ્ત રાખવામાં આવેલું છે, આજ દિન સુધી છુપાયેલું છે. તે છુપાયેલી વસ્તુને એમને ખબર પડવા જોઈએ. આ બધા ડોક્યુમેન્ટ્સ, આ બધા દસ્તાવેજ જે જોડવામાં આવીને તે એમને આપવામાં આવે છે. ત્યારે આપણા એ ભારત દેશની, ભારત ઇન્ડિયામાં એક રૂલ્સ બનેલો છે. એવા રૂલ્સ બનેલા છે, તે રૂલ્સના બંધારણ મુજબ એમાં લખેલું છે કે ભાઈ કે 1870માં જે કરાર થયા અને તે 99 વર્ષના પટ્ટેથી 1969માં પૂર્ણ થયા. તો 1969થી આજ દિન સુધી વર્ષો કેટલા થયા તેનું આ ભાન અપાવ્યું છે. આ રૂલ્સનું બંધારણ છે, આપણે નહીં કહેતા. હવે આગળ જોઈએ કે એક દસ્તાવેજ એવો બંધાયો છે કે ક્રોનોલોજીકલ ટેબલ એટલે કે સમય પ્રમાણે જેમ પરિવર્તન થતું જાય, ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી ઓફ રૂટ્સ અંડર સેક્શન લેન્ડ એક્ટ્સ એટલે કે ધરતીના બંધારણ મુજબ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ એટલે ગવર્મેન્ટનો એટલે ઓર્ડર થઈ ચૂક્યો છે 4/2/69થી. એનો ઠરાવનો કોપી બાંધી છે કે ગવર્મેન્ટના બંધારણ શું છે. કરન્સી એટલે 1 રૂપિયાની નોટ એટલે કરન્સી, એમાં જે લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એનું અને ધરતીનું બંધારણ આ સરકારનો વારસાઈમાં પુરવાર મૂકેલો છે. અને જે સરકારની વારસાઈમાં આ પ્રૂફ કરે છે. અને આ સરકારની જે કુટુંબ પરિવાર છે એમને પણ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી તે આ કોમ્યુનિટી સમાજ છે. આ બાબતે આ સપ્લિમેન્ટ બી લીઝ એગ્રીમેન્ટ્સ એન્ડ સનદના તમામ ડોક્યુમેન્ટ્સ સામેલ રાખી દરેકના ટેબલે આપવામાં આવ્યા છે. ત્યારે દરેકના રાજ્યના સમાજ હવે જે તે આ દસ્તાવેજ તમે આપણે લઈ જશો
તો ખાસ ધ્યાન રાખજો કે એનો દુરુપયોગ કરવાનો નથી. એમાં છે આજથી તમને પ્રસિદ્ધિમાં મુકાયું છે અને સાંભળી લેજો કે એમાં કેટલા બધા ડુપ્લિકેટથી કેટલા બધા જીવી ખાનારા નીકળેલા છે, કેટલા બધા ધંધાદારી નીકળેલા છે. 100 રૂપિયાનું કાગળ હોય તો 1000 ને 2000 ને 5000માં કાગળ વેચતો, એવા બધા ડુપ્લિકેટ વાળા બધા નીકળેલા છે. તેનાથી સાવધાન રહેજો. જે તમને આપણને અહીંથી જે દસ્તાવેજ મળતા હોય એ દસ્તાવેજને હાચવીને બીજાને કોઈ આપવાનું રહેતું નથી, અને આપશો નહીં. એ તમારા નામ સાથે, અને જરૂર પડશે તો તમારા ધોતી સાથે ફોટો પણ ચોંટાડવામાં આવશે. તો પછી પાછું અનાદર કરશો નહીં. એવું પણ આવશે ત્યારે આપણે એક શિસ્ત રાખવાનો છે. યુનિફોર્મ સાથે પુરવાર થવાના છે, તે પણ જરા સાચવી લેજો. આપણે બધા નિષ્કાળજીમાં બેઠે છે. નિષ્કાળજી રૂપ જ્યારે દેખા જાય આવે ત્યારે દેખા જાય, આવી બધી આપણે મગજ શક્તિમાં દોડાવીને આજે સુધી આપણે જીવન જીવ્યા છે. આ એક એવો દસ્તાવેજ બનતા હોય અને એમના કેટલી મહેનત પણ લાગતી હોય, એ પણ આપણે વિચારવું ઘટે. મહેનતને નિષ્ફળ ના જવડાવવું, નિષ્ફળ ના જાય. એટલા માટે જે તે સમાજ કંઈક દાદા વખતથી આવી હશે, વચ્ચે ના આવી હશે, અત્યારે આવી છે. શા માટે? કે રેકોર્ડ માટે. બસ આટલું જ. રેકોર્ડ માટે. રેકોર્ડ તો મળશે પછી આનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો આપણે બધા જાણી ગયા. હવે પછી જેના તેના યાદી સાથે જે આપશો ત્યારે આપણને જે તે રાજ્ય વાઇઝ પ્રમાણે મળશે. તે પ્રમાણે આપણે જરા એમને આપણે બધા વાપરવા માટે, યુઝ કરવા માટે, એની કેવી રીતે આપણે પુરવાર થવા માટે અભ્યાસ કરીને પછી આપણે પુરવાર થજો. યુનિફોર્મ તો ખાસ ધ્યાન રાખજો. હવે યુનિફોર્મ સાથે આપણે, નહીં તો પછી અમે તો કાંથી તળાવ આપણે નેર વહે ને ત્યાંથી અમે લેંગા પર આવીએ ને ત્યાંથી પાછી ધોતી કરીને અહીંયા સુધી, અને ત્યાં પછી કાઢી નાખીને ચાલ્યા. આટલે જ ને. અરે કટાસણ જવાનું છે તો ક્યાં સુધી? નેર સુધી, અને નેરથી ઘર સુધી, અહીંયા સુધી, પછી ત્યાંથી પાછી નેરથી લેંગું ચાલુ. આપણી નિયમ, આપણી નીતિ, આપણો વ્યવહાર રહેવું હોય તો આપણે વ્યવહારથી રહેવા માટે તટસ્થ રહેજો. ને તો પછી પેલો એક એ આવે ને નિયાળો રંગ બદલે તો એવી રીતે બદલવાનું નથી. એ જરા ખાસ ધ્યાન રાખજો. એમાં જે આ દસ્તાવેજ પર દાદાનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો સિક્કો વાગ્યો છે. એમાં કન્સિલેશન સમિતિનો સિક્કો વાગ્યો છે. કન્સિલેશન સમિતિની સહી પડી છે, અને સહી સાથે કન્સિલેશન સમિતિની કેટલી એમની જવાબદારી હશે, દાદાની કેટલી જવાબદારી હશે, સમિતિની કેટલી જવાબદારી હશે, અને તે જવાબદારી આપણે ના નિભાવીશું તો શું કામના સમાજ? શું કામના સમાજ? હરે જે આવતો સમય છે તે સમાજને પોતે સાચવી લેવા બધાને જ આહવાન છે. બધાને વિવેક છે કે અહીંથી પાછા આપણે જઈને આ જેના તેના દસ્તાવેજ સાથે લઈ જશો વાંધો નહીં, પણ આ વાપરવા માટે આવી રીતે જરૂર ને જરૂર રહેજો. નહીં તો ફિર ગઈ સાલે એવું જ આવેલું. ત્યાંથી મહારાષ્ટ્રમાંથી 4 ગાડીઓ નીકળેલી. 4 ગાડીઓ નીકળેલી, 2 ગાડી પર ધોતીવાળા અને 2 ગાડી પર સૂટ પેન્ટવાળા. તો ધોતી તે પોલીસવાળાએ પકડ્યા તો ધોતીવાળાને મોકલી દીધા કટાસવણ, અને પેન્ટવાળાને અટકાવી પાડ્યા. પેન્ટવાળાને અટકાવી પાડ્યા કે કાં જાઓ છો? કે અમે તો કટાસવણ જઈએ. અરે કટાસવણ અલગ, ભારત સરકાર કુટુંબ પરિવાર તો ગયા. ધોતીવાળા તમે નથી, અટકાવી પાડ્યા. મને ફોન આવ્યો એટલે મને દાદા કે અમે અટકાવ્યા છે અમને. મેં કીધું કેવી રીતે છે રે? તો લેંગા પર જેટલા પૈસા માગે એટલા આપી દો. હવે શું આવે? અરે ધોતીવાળા તો નીકળી આવ્યા, જવા દીધા. હે, આ રીતે આપણે કોઈના ટિંગલ ટીકા નથી, વિરોધ નથી,
પણ વ્યવહાર છે એ વ્યવહારે રહેવા માટે બધાને એક દાદાએ જે આપણને નોન જ્યુડિશિયલ તરીકે જીવન આપ્યું છે એ જીવન તરફે રહેવા માટે બધાની ફરજ છે. તો આવી રીતે આપણે અહીં પૂનમના નિમિત્તે બેઠા છે અને આ આવતો પૂનમ પાછો આ પૂનમ જ્યાં સંમેલન પૂરા થાય, સંમેલન બંધ થાય ત્યારે પછી આ પૂનમ ઉજવાય છે. તો આવતો પૂનમ આવતો પૂનમ 9 તારીખ સમાજની વિવેક છે કે આવતો પૂનમ 9 અને પછી આવતા પૂનમથી જે કંઈક આપણને જે દસ્તાવેજ આજે તો આપણે ફક્ત યાદી આપવાની છે. બીજા મુદ્દામાં કે હું બધાને ફોન પરથી મેં જાણ કર્યું છે, ઘણા ખરાને જાણ કર્યું છે, કોઈને જાણ મળી કે ના મળી. આપણે અહીં જરા તકલીફ પડે છે એ બોલવાની જરૂર નથી, પણ છતાં વિવેકથી હું બોલું છું કે આપણને તકલીફ પડે છે, લાકડા ફોડવાની માટે તકલીફ પડે છે. તો જરૂર ને જરૂર આ બાબતે નિર્ણય લીધો અને નિર્ણયમાં પછી 5 લાખનું એક મશીન આવે છે લાકડા ફોડવાનું, તે મશીનને ખરીદી લીધું છે અને તે મશીનને લેવા માટે આપણને સમાજની જરૂર છે. સમાજને જે કંઈક યથાશક્તિ પ્રમાણે 300 ને જે ફંડ ફાળો જાહેર કરેલો, જેણે આપ્યા હશે તો આપ્યા હશે. હવે પછી આપણે આ વસ્તુ આપણે અહીં મૂકવાના છે. બીજામાં કે હવે આ જે બધી જે આપણું જે સમાજ વતીથી થવાનું છે, કરતા છે, તે આપણે સમાજ વતીથી કરવાનું છે. હવે આગળ તો ઘણું જ છે બોલવાનું, પણ છતાં અહીં આપણે દૂર જવાવાળા ભાઈઓ બહેનો જો કદાચ દૂરના રાજ્યમાંથી આવ્યા હશે તે ભાઈઓને ન પહોંચાય તો અહીં રહેવાનું છે અને કાલે ઉઠીને પછી ઉજાડે ઘર પહોંચવાનું છે. અને જતા ભાઈઓ